મહાકુંભ મેળા પ્રયાગરાજમાં આ સેક્ટર નંબર 16 માં આવેલો કિન્નરનો અખાડો છે। અહીંયા લોકો લાઈનમાં ઊભા હોય છે મિત્રો, છતાં પણ વારો આવતો નથી કિન્નરના અખાડામાં જવા માટે। આપ અવશ્ય એકવાર મુલાકાત લેશો। ત્યારબાદ મિત્રો ત્રિવેણી સંગમ તરફ આગળ જવા માટે સેક્ટર 16, 17, 18, 19 અને 20 નંબર પસાર કરી અને આપણે ત્રિવેણી સંગમ તરફ પહોંચ્યું। તો રસ્તામાં મિત્રો આ 19 અને 20 નંબરનું જે સેક્ટર છે તે સેક્ટરના જે રસ્તા પરથી તમે ચાલો એટલે રસ્તાની બંને બાજુ મિત્રો આ અઘોરી સાધુ સંતો તમને જોવા મળશે। મિત્રો જ્યારે ત્રિવેણી સંગમમાં આપણે સ્નાન કરવા માટે જઈએ તો રસ્તામાં આવા અનેક સાધુ સંતોના તમને મિત્રો રહેણાંક જોવા મળશે। ત્યાં લોકો બધા પોતપોતાની રીતે સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે જતા હોઈએ છે અને આ સાધુ સંતો રસ્તાની બંને બાજુ મિત્રો જોવા મળે છે, સેક્ટર નંબર 19 અને 20 સેક્ટર નંબરની આસપાસ મિત્રો। ત્યારબાદ મિત્રો આપણે ધીરે ધીરે ત્રિવેણી સંગમ તરફ આગળ વધશું। તો મિત્રો આ મહાકુંભ મેળાની અંદર મિત્રો અલગ અલગ ઘણી પ્રકારની રુદ્રાક્ષની માળાઓ પણ તમને લોકો વેચતા જોવા મળશે। અને મિત્રો આ પ્રયાગની અંદર મિત્રો આ રસ્તાની અંદર ચાલવા માટે લોખંડની એટલી બધી અસંખ્ય પ્લેટો મિત્રો પાથરી દીધી છે કે તમે મિત્રો આ જુઓ ને તો તમે જોતા જ રહી જશો, કારણ કે મિત્રો આટલા વિશાળ જગ્યાની અંદર લોખંડની આ પ્લેટો તમે જોશો ને